જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ. જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્યામ સુંદરી શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ખૂબ સરસ. સ્ક્રીન ઉપર અત્યારે જ્યાર વડાલિયા છે ઉપસ્થિત થઈ ચુક્યા છે. સર્વપ્રથમ વૈષ્ણવ સ્વાગત છે એમનું. જય શ્રી કૃષ્ણ. મુકેશભાઈ અઘેરા પણ આવી ચુક્યા છે. ખૂબ સરસ. સ્વાગત છે એમનું પણ. જય શ્રી કૃષ્ણ. પાવનભાઈ પણ લગભગ આવી ચુક્યા છે. એમનું પણ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. 84 વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવો આપણે રોજે રોજ યુટ્યુબ ઉપર મૂકીએ છીએ. હવે શરૂઆત 252 વૈષ્ણવોની પણ કરવા જઈ રહ્યા છીએ. એક બે દિવસની અંદર તમને એમનું લિસ્ટ પણ યુટ્યુબ ઉપર અવશ્ય પ્રાપ્ત થશે. વૈષ્ણવો જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા, આપનું હાર્દિક સ્વાગત છે. મારા ભગવત સ્મરણ. ચિત્તમે શ્રી યમુનાજી નિસદીન રાખો. અને શ્રી યમુનાજીના 41 પદો એમનું આપણે રસપાન કરી રહ્યા છીએ. વૈષ્ણવો ગઈકાલે જ આપણે પદ પહેલું છે એનું વિવરણ છે એની શરૂઆત કરી દીધેલી છે અને અધૂરી છોડેલી છે. આજે આપણે ક્રમશઃ આગળ વધી રહ્યા છીએ. ગોપાલભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. અનિલભાઈ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. કુસુમબેન વડાલિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. કુસુમબેન આપ આવી જાઓ છો રોજે રોજ અને આનંદ થાય છે કે આપ અમારી સાથે ઘણા વખતથી જોડાયેલા છો અને સતત જોડાયેલા જ રહ્યો છો. વૈષ્ણવો કાલે આપણે જોયું પદની અંદર પહેલી ટૂંક આવે એ કડી કે પિય સંગ રંગ ભરી કરી કરોલે સબન કો સુખ દઈને પિયસો કરત શૈન ચિત્ત મેં તબ પરત ચૈન જબ હી બોલે. શ્રી યમુનાજી છે એ ઠાકોરજીને વિનવી રહ્યા છે. ઠાકોરજીને વિનંતી કરી રહ્યા છે. પોતાના નેત્રના કટાક્ષ દ્વારા પ્રભુને એવું કહી રહ્યા છે કે પ્રભુ આ જીવો પર, આ પુષ્ટિ જીવો ઉપર આપ કૃપા કરો, એમને પ્રિય થાવ અને એ પણ તમારે પ્રિય બને એવી કૃપા કરો આ જીવો પર. અને એટલા માટે પ્રભુને શ્રી યમુના મહારાણી છે એ રીઝવી રહ્યા છે. આપણા જેવા જીવો અર્થે છે યમુનાજી બધાને અત્યારે બધા જીવોને છે એ શરણે લાવવા, પ્રભુને પ્રિય બનાવવા, ઠાકોરજીને એવી કૃપા છે એ વર્ષાવવા અર્થે વિનવી રહ્યા છે. અને જ્યારે પ્રભુ એ માટે હા પાડે કે હા આ જીવ ઉપર હું પ્રસન્ન થાઈશ, એમનો અંગીકાર હું કરીશ, એમને હું મારી સેવા સોંપીશ, ત્યારે શ્રી યમુનાજીને ચેન પડે છે, ત્યારે યમુનાજીને શાંતિ મળે છે. જેમ લૌકિક માતાને કોઈ પુત્ર છે એવી માંગણી કરી હોય, કોઈ પણ પ્રકારની એની ઈચ્છા હોય, એ પુત્રની ઈચ્છા પૂર્ણ કરવા માટે માતા છે એના પિતાને છે ઘણા વિનવે અને જ્યારે પિતા છે એ માની જાય ત્યારે માતાને શાંતિ થાય. એટલે કે પુત્રના સુખે સુખી હોય એમ યમુનાજી પણ ભક્તના સુખે સુખી થાય એવા છે. તો એવા યમુનાની મહારાણી છે એમના આપણે અત્યારે યશોગાન છે ગાઈ રહ્યા છીએ વૈષ્ણવો. અને તમે બધા છે એમાં સહભાગી છો તો બધા તમે ભાગ્યશાળી જીવો છો. અને યમુના મહારાણીની કૃપા છે, મહેર છે આપણા સર્વ પર થઈ છે વૈષ્ણવો. ગોપાલભાઈ, અનિલભાઈ, મનીષભાઈ, મુકેશભાઈ, કૈલાસભાઈ, કૃષ્ણાબેન સુદાણી, કે શાંગાણી, હેમાબેન ગુજરાતી, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. આગળ વધીએ છીએ વૈષ્ણવો. પેલી કડીની અંદર શું કહેવા માંગતા હતા એ મેં ટૂંકમાં કહ્યું છે. હવે આપણે આગળ વધીશું. હરેશભાઈ આપનું સ્વાગત છે. શ્રી હરિરાયજી હવે બીજી કડીમાં શ્રી યમુનાજીનો મહિમા છે એ બતાવે છે. અને અતિ વિખ્યાત શ્રી યમુનાજીનો મહિમા અતિ વિખ્યાત છે.
વેદોમાં, પુરાણોમાં અને શાસ્ત્રોમાં એમના સ્વરૂપ અને સામર્થ્યનું ભરપૂર વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કહીએ છીએ ને આપણે, હેનું માયતામાં પાદમાં પુરાણે રે એ પૃથ્વી પર વારા જીવા ખાડે રે. એટલે વૈષ્ણવો યમુનાજીના પાન કરો, યમુનાજીના ગુણગાન ગાઓ, કારણ કે પદ્મ પુરાણે પણ એમના વખાણ છે, એમના મહાત્મ્ય છે શ્રી યમુનાજીના થયેલા છે. તો એમનું મહાત્મ્ય છે એ વિખ્યાત છે. અને શ્રી ગુસાઈજી શ્રી યમુનાષ્ટક છે એમની ટીકામાં એવી આજ્ઞા કરે છે કે પુરાણો વગેરેમાં શ્રી યમુનાજીનું મહાત્મ્ય છે એ બતાવવામાં આવેલ હોવા છતાં તે સંપૂર્ણ નથી. મહાત્મ્ય જે બતાવી દીધું છે એ પૂરેપૂરું નથી. હજી તેમની ઘણી બાબતો છે એ લોકોમાં અજ્ઞાત છે, હજી જાણી શક્યા નથી આપણે. તો શ્રી યમુનાજી વિશે ભક્તો બહુ ઓછું જાણે છે. તેથી શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક રચી અને યમુનાજીના સ્વરૂપ અને સામર્થ્યનું સંપૂર્ણ રીતે પ્રગટ છે એ કર્યું છે. તો શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી યમુનાજી વિશેષ પ્રસિદ્ધ થયા અને ભક્તોને તેમના મહાત્મ્યનું જ્ઞાન છે એ પૂર્ણ જ્ઞાન થયું. શ્રી યમુનાજીનું અલૌકિક સામર્થ્ય જે અન્ય કોઈમાં નથી. શ્રી હરિરાયજી બતાવે છે, સબ બાત ઇનકે હાથ, બધી જ વાત છે એ શ્રી યમુનાજીના હાથની અંદર છે. નામ લેત હી, ખાલી નામનું ઉચ્ચારણ કરો ને શ્રી યમુના, કૃપા કરી અતોલે, કોઈ કૃપા ન કરી શકે એવી કૃપા મહારાણીમાં કરી દે. કોઈ પણ જીવ ગમે એટલો દુષ્ટ હોય, હીન હોય, પતિત હોય, પાપી હોય કે શુદ્ર હોય, કેમ ન હોય, ગમે તેને પુષ્ટિ ફળ છે એનું અને પુષ્ટિ પુરુષોત્તમનું દાન છે એ આપવાનો અધિકાર કેવળ ને કેવળ શ્રી યમુનાજીનો છે. આ પરમ એવું ફળ છે, એનું દાન કરવાનું સામર્થ્ય તેમનામાં જ અને તેમના હાથમાં જ છે. જે આવું ચરમ અને પરમ ફળ છે એ સહજમાં આપી દે છે. યમુનાજી સહજની અંદર આ ફળ છે એ આપી દે. એટલા માટે ચરમ અને શું કીધું કે પરમ ફળ છે એ યમુનાજી આપી દે. તે યમ યાતનામાંથી નિવૃત્તિ જેવું મર્યાદા ફળ આપવા અને મોક્ષનું ફળ કે કોઈ લૌકિક ફળ તો બહુ જ સરળતાથી આપી દે. તો યમ યાતના છે એમાંથી પણ આપણને છોડાવી શકે. માત્ર એમાં સ્નાન કરીએ ને ત્યાં જ યમરાજા આપણાથી દૂર ભાગે, નિકટ ન આવે, ના એમના દૂતો આપણી પાસે આવે. અને મોક્ષ જેવું જે લૌકિક ફળ છે એ પણ સહજમાં આપી દે. તો શ્રી યમુનાજીને સર્વ કંઈ છે આપવાનું સુગમ હોવા છતાં તેઓ પોતાના સંતાન જેવા પુષ્ટિજીવોને આવું તુચ્છ અને મર્યાદા ફળ છે એ આપતા નથી. પુષ્ટિજીવોને એવું ફળ ના આપે, સામાન્ય ઉત્તમમાં ઉત્તમ જે ફળ છે એ પ્રદાન કરે. અરે મોક્ષ પણ આપતા નથી. તેઓ તો અઢળક કૃપા કરે છે. મોક્ષ કાંઈ સામાન્ય કહેવાય, જે કેટલા બધા આપણે સાધનો કરીએ ત્યારે મળે છે, છતાં પણ આ પુષ્ટિમાં જીવો માટે સામાન્ય છે. એટલે એવું આપતા નથી યમુનાજી, અને અઢળક કૃપા તેઓ કરે છે. આકાશમાંથી જેમ મુશળધાર વરસાદ છે એ વરસતા મેઘ જેવા છે, અનહદ છે કૃપા કરી દે વરસાદની માફક, મેઘની માફક. તો સાક્ષાત શ્રી ઠાકોરજી રૂપી અલૌકિક ફળ આપી દેનારા છે. એટલે કહીએ કે શ્રી યમુનાજીનો સ્પર્શ થવો એટલે કે સાક્ષાત શ્રી ઠાકોરજીનો સ્પર્શ થવો. તો શ્રી યમુનાજી એટલા બધા કૃપાળુ છે કે જીવોનો અધિકાર કે યોગ્યતા પણ જોતા નથી. અને કોઈ પણ જીવ છે એ સાચા હૃદયથી એમનું નામ છે એ પોકારે તો અતિ કરુણા ભર્યા તેવા જીવો ઉપર અઢળક વરસી જાય છે યમુનાજી. એવા વર્ષે યમુનાજી, ખૂબ મહેર કરે યમુનાજી. અને શ્રી યમુનાજીનું કેવળ નામ સ્મરણ કરનારને શ્રી યમુનાજી આટલું મોટું અલૌકિક દાન આપે છે.
તો તેમનું ભાવથી સેવા સ્મરણ અને ગુણગાન કરનારને શું ન આપે એ વિચારો વૈષ્ણવો. ખાલી નામના ઉચ્ચારણ કરે છે તો પણ છે અઢળક વરસી જાય યમુનાજી. તો જે ખરેખર ભાવથી સેવા કરે, યમુનાજીની સ્મરણ કરે અને એના ગુણગાન ગાય તો યમુનાજી છે એ છપ્પર ફાડીને આપણને આપે. હા, વેદ પુરાણ વિમલ યસ ગાવે શ્રી યમુને મહારાણી, ગોલોક સે ધારા ચલી આઈ ને મૂર્ખ જાણે એને પાણી રે. શિવ સનકાદિક ઓર બ્રહ્માદિક નારદ આદિ એ વખાણી રે. અને ભક્તિ મુક્તિ કી ખાની છે. ભક્તિ એ આપી દે, મુક્તિ આપી દે, એ તો ખાણ છે યમુના મહારાણીમાં. કરશનભાઈ, ગીતાબેન, રંજનબેન અને ઉકાભાઈ, આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. ભક્તિબેન, આપનું પણ સ્વાગત છે. તો શ્રી હરિરાયજી એવું સમજાવે છે કે વૈષ્ણવો, આવા પરમ કૃપા સાગર શ્રી યમુનાજી આપણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થયા છે. શ્રી યમુનાજીના ચરણારવિંદનો આશ્રય પ્રાપ્ત થયો છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી યમુનાજીના સ્વરૂપ અને સામર્થ્યનું મહાત્મ્ય જ્ઞાન છે આપણને થયું છે. ત્યારે દર્શન, સ્પર્શ અને સ્મરણ કરનારને કેવો અલૌકિક લાભ મળે એ ખરેખર જાણવા જેવું છે. બીજી કડીની બીજી પંક્તિમાં શ્રી હરિરાયજી શ્રી યમુનાજીના દર્શન, સેવન અને સ્મરણનું સર્વોત્તમ ફળ છે એ બતાવી રહ્યા છે. દરસ કરી પરસ કરી ધ્યાન હિય મે રહે, સદા બ્રજનાથ ઇન સંગ ડોલે. જે કોઈ વૈષ્ણવો ભક્તિભાવ પૂર્વક, શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી, દીનતા અને નિષાદનતાના ભાવ સહિત શ્રી યમુનાજીના સરિતા સ્વરૂપના કે સ્વામીની સ્વરૂપના દર્શન કરે છે, એમના અલૌકિક જળને પોતાની આંખો પર લગાડે છે, એ જળનું પાન કરી અને હૃદયમાં જળને ધારણ કરે છે, હૃદયની અંદર જળને ધારણ કરે છે, સ્વરૂપનું છે હૃદયમાં સદાય ધ્યાન ધરે છે, તો એમના ઉપર શ્રી ઠાકોરજી ઘણા જ પ્રસન્ન થાય છે. સામાન્ય રીતે ભક્ત ભગવાન છે એમના પાછળ ફરે અને દોડે, પરંતુ શ્રી ઠાકોરજી આવા ભક્તો ઉપર એટલા બધા પ્રસન્ન થાય છે કે તેઓ આવા સુખ આપનાર સંતાન ઉપર છે પિતા રીઝી જાય. તેમ શ્રી ઠાકોરજી છે એ શ્રી યમુનાજીની ઉત્કૃષ્ટ એવી આજ્ઞા છે અને ઉત્કૃષ્ટ એવી ભક્તિ કરનાર છે એના ઉપર છે એ રીઝી જાય છે. શ્રી યમુનાષ્ટકની ટીકામાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીના કિનારે વાસ કરીને શ્રી યમુનાજીના જળનું સેવન કરતા અને શ્રી યમુનાજીનું સ્મરણ કરવાથી શ્રી યમુનાજી છે એ કૃપા કરીને તનુનાવત્વ છે એમનું અલૌકિક સિદ્ધિનું દાન છે એ કરે છે અને તનુનાત્વ પ્રાપ્ત થતા સાક્ષાત શ્રી ઠાકોરજીનો અનુભવ છે એ થવા લાગે છે. શ્રી યમુનાજીનો આ અલૌકિક પ્રતાપ છે વૈષ્ણવ. તેમના કૃપા પાત્ર જીવે શ્રી ઠાકોરજીને શોધવા જવાની જરૂર રહેતી નથી. પ્રભુને પછી આપણે શોધવા ન જવા પડે. યમુનાજીની કૃપા થાય ને, યમુનાજી જ્યારે પ્રભુને વિનવી દે આપણા માટે અને પ્રભુઓ છે એ પછી આપણી પાછળ આવવા લાગે કે યમુનાજીએ આમનું કીધું છે કે આ જીવને તમારે એના પર કૃપા કરવાની છે, એમનો તમારે અંગીકાર કરવાનો છે, યમુનાજીએ કીધું છે. એટલે પ્રભુ છે એ ભક્ત પાછળ આવે. શ્રી ઠાકોરજી જ છે સામે ચાલી સામે પગલે એવા ભક્તની પાસે પધારે છે. અને આ કડીમાં શ્રી યમુનાજીની ગુણલીલા છે એ વર્ણવી છે. અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ, નામ લેહી કૃપા કરી અતોલે, દરસ કરી પરસ કરી ધ્યાન હી મે રહે, સદા બ્રજનાથ ઇન સંગ ડોલે. એવા ભક્તોની સાથે છે પ્રભુ છે એ ડોલવા લાગે છે. તો શ્રી હરિરાયજી હવે ત્રીજી કડીમાં શ્રી યમુનાજીના સ્વભાવ છે એમનું નિરૂપણ કરે છે. ગિરીશભાઈ અંટાળા,
સુરેશભાઈ, અનિલાબેન, પ્રભુદાસભાઈ, અલ્પેશભાઈ ગોધાણી ઘણા દિવસ પછી પાછા દેખાયા છે. ખૂબ સરસ. જયશ્રીબેન થાનકી, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો શ્રી યમુનાજી છે એ તો કૃપાના સાગર છે. સાગર એને કહેવાય કે જેનું બધું જળ છે એ ઉલેચી લેવાય તો પણ એ ખાલી ન થાય. સૂર્યની ગમે એવી ગરમી પણ પડે એને સૂકવી ન શકે, તે સદા ભરપૂર જ હોય. તો શ્રી યમુનાજી છે એ આવી કૃપાના સાગર છે. એમની કૃપા છે એ આવી સાગર જેવી છે. તો કૃપાનો સ્વભાવ છે એ પોતાના આશ્રિતને સુખ આપવાનો અને તેમના દુઃખો છે એ દૂર કરવાનો છે. અન્ય દેવો પણ છે જીવોનું દુઃખ અને પારલૌકિક દુઃખ છે એ દૂર કરી દે અને પારલૌકિક સુખ આપવાનું સામર્થ્ય એ દેવોમાં છે કે ધર્મના સાધનોમાં છે નહીં. તે સામર્થ્ય કેવળ શ્રી યમુનાજીમાં છે. કોઈમાં સામર્થ્ય હોય પરંતુ તે કંજૂસ હોય તો તેનો લાભ છે એ બીજાને ન આપે. જે મહા ઉદાર હોય ને એ જ પોતાના સામર્થ્ય દ્વારા બીજાના દુઃખ દૂર કરી અને બધું સુખ આપે. તો યમુનાજી છે એવા મહા ઉદાર છે. શ્રી યમુનાજીએ પણ આવી જ પ્રતિજ્ઞા લીધી છે. વૈષ્ણવો, આ વાત શ્રી હરિરાયજી બતાવે છે. ઇતિ સુખ કરન દુઃખ સબન કે હરન, એહી લીનો પરન. સૌને અતિ સુખ આપવું અને સૌના દુઃખ છે એ દૂર કરવા એવી પ્રતિજ્ઞા શ્રી યમુનાજીએ લીધી છે. આપણને એવો પ્રશ્ન થાય કે પ્રતિજ્ઞા તો ઘણા લઈએ છે પરંતુ બધા લીધેલી પ્રતિજ્ઞા છે એ પાડી શકતા નથી. તો શ્રી યમુનાજી એમની પ્રતિજ્ઞા છે એ પાડશે? તો એવી અને એમને છે એ શ્રદ્ધા કેવી રીતે થાય? તેના જવાબમાં એવું કહ્યું છે, દૈજુ કોલે. એમના જવાબમાં એવું કીધું. મંગલાબેન, ઈલાબેન, દીપિકાબેન, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો એમના જવાબમાં શું કીધું? દૈજુ કોલે એટલે કે શાસ્ત્રનો નિયમ છે કે દાન આપનાર દાતા જે વસ્તુનું દાન આપે તે પાછું લઈ શકે નહીં. ભૂલે ચૂકે પણ પાછું લે તો મોટો દોષ લાગે. લૌકિક મનુષ્ય છે એ પ્રતિજ્ઞા લે તો કદાચ ન પાડી શકે, પરંતુ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી એ સત્ય સંકલ્પ અને સત્ય પ્રતિજ્ઞ છે. એટલે તો વૈષ્ણવો આપણે ઠાકોરજીને ભૂલી જાય પણ ઠાકોરજી નથી ભૂલતા આપણને. એક વખત આપણે એમનો હાથ છે એમને સોંપ્યો છે, જ્યારે મહાપ્રભુજી આપણો હાથ, અને પ્રભુએ ગ્રહણ કરી લીધો આપણો હાથ, પછી પ્રભુએ આપણો હાથ છોડતા નથી. જ્યારે મહાપ્રભુજી જ્યારે આપણે જોયું છે 84 વૈષ્ણવોની વાર્તામાં કે મહાપ્રભુજીએ છે એમ કીધું કે આજથી હું છે ને તારે અસ્વીકાર તારો કરું છું, તને તર છોડું છું. પણ છતાંય ઠાકોરજી છે એમને જ્યારે જલેબી ધરાવી તો આરોગ્ય આવ્યા. એટલે કીધું કે જલેબી ક્યાં આરોગ્ય આવ્યા? તો કે હું તો આમની ઘેરે જઈને આરોગ્ય. તો કે એમનો તમે ત્યાગ કર્યો. તો કે તમે અમને સોંપ્યા એનો અમે કોઈથી ત્યાગ નથી કરતા. ઠાકોરજી કે અમને હું કામ સોંપ્યો એ જીવને? એટલે ઠાકોરજી અને યમુનાજી છે એ જ્યારે જે પ્રતિજ્ઞા લે છે, જે સંકલ્પ કરે છે એ નિભાવે જ છે. જ્યારે મહાપ્રભુજીને બ્રહ્મસંબંધ ગ્રંથ આપ્યો ત્યારે શું કહ્યું હતું કે જે જીવને તમે મને સોંપશો એનો પછી હું ક્યારેય એને તર છોડીશ નહીં. એટલે એ પ્રતિજ્ઞાનું પાલન ઠાકોરજી કરે છે. એ જ પ્રકારે યમુનાજી પણ આ પ્રતિજ્ઞાનું પાલન કરે છે કે બધા છે એને હું અતિ સુખ છે આપવું અને બધાના દુઃખ છે એ બધા દૂર કરવા. એ યમુનાજીની પ્રતિજ્ઞા છે. તો અવશ્ય એ પોતે નિભાવે છે. તો સત્ય પ્રતિજ્ઞ છે તેઓ એમનું વચન સંપૂર્ણ પાડે છે. અને આજ સુધી એવો એક પણ કિસ્સો ક્યાંય નોંધાયો નથી કે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીએ એમની પ્રતિજ્ઞા પાડી ના હોય. માટે શ્રી યમુનાજીમાં દ્રઢ વિશ્વાસ છે એ રાખવો. તેઓ જરૂર એમની પ્રતિજ્ઞા પાડશે જ, પરંતુ આપણે એ પ્રતિજ્ઞાને યોગ્ય બનવા માટે આપણે યોગ્ય બનવું પડે ને. તો આપણે યોગ્ય બનવા માટે તેમનું સેવન અને સ્મરણ છે એ દ્રઢ આશ્રયપૂર્વક છે એ કરવું જરૂરી છે.
શ્રી હરિરાયજી પદના અંતે એવી આજ્ઞા કરે છે કે એસી જમુને જાની, આવી યમુના મહારાણી માનું માયતમ તમે જાણ્યું, તો આવા યમુનાજીને જાણી નિત્ય કરો ગુણગાન. રોજે રોજ છે સતત તમે એમનું ગુણગાન કરો. રસિક પ્રીતમ પાય નગ અમોલે. હે વૈષ્ણવો, તમે આવા શ્રી યમુનાજીના સ્વરૂપ, સામર્થ્ય અને ગુણોને જાણી તેમનું અહર્નિશ્ચય ગુણગાન કરો. તો શ્રી ઠાકોરજી રૂપી અમૂલ્ય જે હીરો છે એ હીરો તમને અવશ્ય પ્રાપ્ત થશે. શ્રી હરિરાયજીએ રસિક પ્રીતમ એવી પોતાની છાપ મૂકી અને જાણે આ સોગંદનામું કર્યું હોય એમ તેમના હસ્તાક્ષર કરી અને શ્રી હરિરાયજી આપણને એવી ખાતરી આપે છે કે આ કેવળ કહેવાની વાત નથી, મારા પોતાના અંગત અનુભવની આ વાત છે એમ હરિરાયજી કહે છે. શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને સામર્થ્યનો મારો અંગત અલૌકિક એવો અનુભવ છે, જે મેં તમને કીધો છે, અહીંયા કહ્યો છે. માટે મારા શબ્દોમાં વિશ્વાસ રાખીને તમે શ્રી યમુનાજીના નિત્ય ગુણગાન કરતા રહો. કલયુગમાં ભક્તિ પણ સુદુર્લભ છે. ભક્તિ કરવી એ પણ ખરેખર દુર્લભ છે આ કલયુગની અંદર, અને સેવા પણ મુશ્કેલ છે. અન્ય સાધનો કરવાનું જીવનું સામર્થ્ય નથી, અને વિવેક અને ધૈર્ય અને આશ્રય છે એ પણ ટકી શકે એવી પરિસ્થિતિ નથી. એ સંજોગોમાં જો સરળ અને અક્ષીર કોઈ સાધન હોય તો તે શ્રી યમુનાજીના ગુણગાનનું છે. તો જેમાં નથી પૈસો ખર્ચવો પડતો, કે નથી શરીરને શ્રમ થતો, કે નથી કોઈ અલગ સમયની જરૂર પડતી. સર્વ કઈ પ્રવૃત્તિ કરતા કરતા, હરતા ફરતા, કામ કરતા કરતા શ્રી યમુનાજીનું ગુણગાન સ્મરણ થઈ શકે છે. અને આ કડીમાં શ્રી હરિરાયજી પુષ્ટિ જીવનું કર્તવ્ય આપણને સમજાવે છે. ખૂબ સરસ વાત કરી હરિરાયજીએ. લલિતાબેન અકબરી, જ્યોત્સનાબેન ચૌહાણ, પ્રભુદાસભાઈ સોલંકી, મગનભાઈ કોરાટ, શૈલેષભાઈ યાદવ અને કુસુમબેન વડાલિયા, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. આજે એકાદશી, મહાદાન એકાદશી, એમની વધાઈ છે એ શૈલેષભાઈ આપી રહ્યા છે. તમને પણ વધાય અને સર્વ વૈષ્ણવોને પણ વધાય. અતિ સુખ કરન દુઃખ સબન કે હરન, એહી લીલો પરન દઈજુ કોલે, એસી જમુને જાની નિત કરો ગુણગાન, રસિક પ્રીતમ પાય નગ અમોલે. આમ છેલ્લે છે આ પંક્તિ દ્વારા છે આપણને સમજાવી દીધું છે કે કઈ પ્રકારે આપણે યમુનાજીનું છે ગુણગાન કરવું જોઈએ. અને આ જે પદ છે એમાં બે પાઠ ભેદ છે એ જોવા મળે છે વૈષ્ણવો. એ જાણી લઈએ કે પ્રિય સંગ કરત શૈન, આ પાઠ સ્વીકારીએ તો એવો ભાવ છે એ સમજાય કે શ્રી યમુનાજી નિત્ય લીલા સ્થળ અને પૃથ્વીસ્થ પુષ્ટિ ભક્તોને ભગવદ સુખનું દાન કરવા માટે શ્રી ઠાકોરજીની સાથે શયન કરે છે, રાત્રિ વિલાસ કરે છે અને રાત્રિકાલીન લીલાઓ છે એ કરે છે. તે દ્વારા શ્રી ઠાકોરજીને રીઝવીને તેમની પાસેથી વચન છે એ મેળવે છે. બીજી વાત આવે છે કે દેહ જકોલે, જે પુષ્ટિ ભક્તો શ્રી યમુનાજીના દર્શન કરે છે, ચરણ સ્પર્શ કરે છે, તેમનું જળ છે એ આંખે લગાડે છે, પયપાન કરે છે, તેમના હૃદયમાં તેમનું ધ્યાન છે એ ધરે છે, એવા પુષ્ટિ ભક્તોને સર્વ પ્રકારનું સુખ આપવાની અને સર્વ દુઃખ છે દૂર કરવાની શ્રી યમુનાજીએ પ્રતિજ્ઞા લીધી છે. અહીં લૌકિક સુખ અને દુઃખની વાત નથી. પુષ્ટિ ભક્તને શ્રી ઠાકોરજીની સયોગ લીલાનું સુખ આપી અને તેમના અલૌકિક દેહને વારંવાર ભગવદ રસમાં શ્રી યમુનાજી છે જબોડે છે અને તે દ્વારા પુષ્ટિ ભક્તોના વિપ્રયોગોનું છે દુઃખ છે શ્રી યમુનાજી દૂર કરે છે અને શ્રી યમુનાજીએ આવી પ્રતિજ્ઞા લીધી છે. અને છેલ્લી પંક્તિમાં શ્રી હરિરાયજીએ શ્રી ઠાકોરજીને નગ અમોલે કહ્યા છે. તો તેનો એક બીજો ભાવ, બીજા ભાવે પણ ભગવદીઓએ બતાવ્યો છે બીજો ભાવ
નગ શબ્દનો એક અર્થ છે રત્ન થાય છે અને બીજો અર્થ જે ગતિ ન કરી શકે એવો અચલ થાય છે. શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી ને અને શ્રી રાધાજીને વશ છે. તેમની આજ્ઞા વગર તેઓ બીજે ક્યાંય પધારતા નથી, ક્યાંય ગતિ કરતા નથી. એવા શ્રી ઠાકોરજી અમૂલ્ય પ્રિયતમ છે અને શ્રી યમુનાજીને વશ હોવાથી, તેમના ગુણગાન કરવાથી, શ્રી યમુનાજીની વિનંતીથી શ્રી ઠાકોરજી આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થશે. તો આ પદમાં શ્રી યમુનાજી અને ભક્તોના ધર્મ પુરુષાર્થનું નિરૂપણ છે. શ્રી યમુનાજીનો ધર્મ પુષ્ટિફળનું દાન કરવાનો, શ્રી ઠાકોરજીને રસ સુખ આપવાનો છે અને ભક્તોનો ધર્મ છે એ શ્રી યમુનાજીનું સેવન ગુણગાન કરવાનો છે. વળી આ પદમાં શ્રી યમુનાજીની લીલાનું નિરૂપણ છે. આ રસલીલાનું લીલા ચિંતન સહિત નામ સ્મરણ કરવાથી અલૌકિક ફળ શ્રી યમુનાજી આપે છે. અહીં શ્રી યમુનાજીના સ્વરૂપ અને સામર્થ્ય છે એનો પરિચય કરવામાં આવ્યો છે અને શ્રી મહાપ્રભુજીના અવર સ્વરૂપ શ્રી હરિરાયજીની વાણી છે એ હોવાથી આ પદ છે એ પ્રમાણરૂપ પણ છે. તો વૈષ્ણવો, અહીં પદ પહેલું છે એ આપણે પૂર્ણ કર્યું. લગભગ બધાને આ પહેલું પદ છે હવે સમજાઈ ચૂક્યું હશે. મને એવું લાગે છે કે દરેકને હવે કોઈ પણ પ્રશ્ન છે આ પહેલા પદ બારામાં રહેશે નહીં. બધાને સમજાઈ ગયું છે. સવિસ્તાર હરિરાયજીએ છે આપણને આમાં સમજાવ્યું છે, ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. શું કહેવા માંગે છે પદની અંદર હરિરાયજી એ હવે આપણને સમજાઈ ગયું હશે. અને ન સમજાય તો ફરી એકવાર છે વિડીયો છે એ સાંભળજો અને મહારાણી માની કૃપાથી અવશ્ય છે આપણને સમજાશે. ત્યારબાદ પદ બીજું આવે છે. એનું માત્ર અત્યારે કયું પદ આવે છે એ આપણે જાણી લઈએ. આવતીકાલે એમનું પણ વિવરણ કરીશું. પદ બીજું છે કે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે નિસદિના પ્રાણપતિ આય હિય મેં રહે જાય ગાવે જુજસ. એટલે શું કહે છે? જય અને જે ગાય છે સુજસ, ભાગી તિનકે, એના ભાગ્ય એવા છે. એવી જગ મેં સાર કરત બારંબાર સબન કો આધાર ધન નિર્ધન ન કે. જે નિર્ધન છે એમનું આ ધન છે. લેત જમુને નામ દેત અભય પદ ધામ રસિક પ્રીતમ પિયા બસ જુ જીનકે. તો સુખધામ એટલે શું? જે શાશ્વત છે એને કહેવાય સુખધામ. શાશ્વત સુખના ધામરૂ, જ્યાં શાશ્વત સુખ છે એવું ધામ. અને નિષદિના એટલે કે રાત અને દિવસ હંમેશા. પ્રાણપતિ એટલે કે પ્રિયતમ શ્રી કૃષ્ણ ને હિયમે એટલે કે હૃદયમાં. ભાગી એટલે કે ભાગ્ય. તો એના આવા ભાગ્ય છે. ભાગી તિનકે. તો એહી આજ એટલે કે આજે. બારંબાર એટલે કે વારંવાર. અભય પદ ધામ નિત્ય લીલા સ્થાન. અભય પદ દાન, નિત્ય લીલાનું દાન. અને પ્રીતમ પ્રિયા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી. બસ એટલે કે વશ. તો પદનો અર્થ શું થાય? કે જ્યાં જ્યાં શ્રી યમુનાજીનું નામ રટણ થાય છે, નામ જ્યાં રટાય છે, ત્યાં શાશ્વત સુખના ધામરૂપ શ્રી શ્યામ સુંદરલાલ અવશ્ય પધારે છે. જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થાય છે ત્યાં ઠાકોરજી અવશ્ય પધારે છે. અર્થ એવો થયો. અને પ્રાણપતિ પ્રભુ એવા ભક્તના હૃદયમાં રાત દિવસ બિરાજે છે. જે લોકો યમુનાજીના ગુણગાન નિત્ય ગાય છે, સતત અહર્નિશ છે એ ગુણગાન ગાય છે, એના હૃદયની અંદર પ્રભુ છે રાત દિવસ બિરાજે છે. અને શ્રી યમુનાજીના સુયશ જે ગાય છે તે મહાભાગ્યવાન છે. ભાગ્યશાળી હોય તો યમુનાજીના ગુણગાન ગવાય, નહીતર ન ગાઈ શકીએ. તો બધા જ શાસ્ત્રો વારંવાર એવું કહે છે કે શ્રી યમુનાજીનું નામ રટણ જ સમગ્ર જગતનો સાર છે અને તે જ સૌના સુખનો આધાર છે અને તે જ નિર્ધનનું ધન છે. આવું શ્રી યમુનાજીનું નામ જે રટે છે તેને શ્રી યમુનાજી નિત્ય લીલા ધામમાં સ્થાન, અભય પદ છે એ આપે છે.
એ પદ પછી ગણિતમાંથી એ વયું જશે એવું નહીં, અભય પદ આપી દેશે અને શ્રી ઠાકોરજી તેને વશ થઈને રહે છે. આમ આ સાર છે એ પદ બીજું છે, એમનો ભાવાર્થ છે, અર્થ આવો થાય છે અને વિવરણ છે એ આપણે આવતીકાલથી વૈષ્ણવ આગળ ચલાવીશું. પટેલ ફોટો, ગીતાબેન સૂચક, દામજીભાઈ ગધેસરિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, લાલજીભાઈ પટેલ, સર્વનું સ્વાગત. તો વૈષ્ણવો ત્યાં સુધી બધા જને મારા જય શ્રી કૃષ્ણ. આવતીકાલેથી આપણે વિવરણની શરૂઆત બીજા પદની કરીશું. શ્રી વલ્લભાધીશ કી જય.